સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G પર પાંચવડા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા અશોક લેલેન્ડ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં સરકારી જાહેર વિતરણ પ્રણાલી માટે ફાળવાયેલા 450 કટ્ટા ફોર્ટિફાઈડ ચોખા એટલે કે અંદાજે 20,000 કિલોગ્રામ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ ચોખા વિછિયા તાલુકાના વિવિધ ગામમાંથી એકત્ર કરીને ગાંધીધામ ખાતે વધુ ભાવમાં વહેંચવાના હેતુથી લઈ જવાઈ રહ્યો હતો। કાર્યવાહીમાં અંદાજે ₹10 લાખના સરકારી ચોખાને ₹20 લાખના ટ્રક સહિત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ઘાંગલ દ્વારા આ ગેરકાયદેસર હેરફેરનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રકના માલિક અને ડ્રાઈવર તરીકે જગુભાઈ ભુરાભાઈ કાલિયાનું નામ સામે આવ્યું છે। આ મામલે સંડોવાયેલા લોકો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને જાહેર વિતરણ પ્રણાલીના નિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સાથે જ અન્ય કોઈ રેશન દુકાન સંચાલક અથવા તો મધ્યસ્થીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। સાહેબ, સસ્તા અનાજનું જે અનાજ પકડ્યું એની શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા, ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા। આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે। આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।